नमः शिवाय गुरुवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्ठनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। 56 અને 57 સૂત્ર હું બોલાવું છું, તમે બોલો, પછી એને ટૂંકમાં સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. ગૌણી ત્રિધા ગુણભેદાત આર્ત્રાદિભેદાત ઉત્તરસ્માત ઉત્તરસ્માત પૂર્વપૂર્વાશ્રેયાય ભવતી. શું કે છે? જો ભક્તિ બે કક્ષાઓમાં ભક્તિને સમજવામાં આવે છે, મુખ્ય ભક્તિ અને ગૌણ ભક્તિ. મુખ્ય ભક્તિ એટલે જેને આપણે નિર્ગુણ ભક્તિ કહીએ, નિર્ગુણ ભક્તિ કયો, પરાભક્તિ કયો. પરા એટલે ઉત્કૃષ્ટ, અને અહેતુકી ભક્તિ કયો. એની પાછળ કોઈ હેતુ રહેલો ના હોય, બસ માત્ર ભગવાન માટે પ્રેમ છે એટલે છે, મને આ પ્રાપ્ત થાય એટલા માટે છે, કે આ વસ્તુ મને તકલીફ કરે છે એના નિવારણ માટે છે, એવો કોઈ હેતુ ન હોય. અહેતુકી ભક્તિ, પરાભક્તિ અથવા નિર્ગુણ ભક્તિ, આ મુખ્ય ભક્તિ છે. એ સાધ્ય છે, એ આપણે પ્રાપ્ત કરવાની છે. અને ગૌણી ભક્તિ જે છે, જે ગૌણ ભક્તિ કહેવાય, એ અપરા છે. પેલી પરા છે, આ એના કરતાં ઉતરતી કક્ષાની છે અને હેતુપૂર્વકની હોય છે, હેતુપૂર્વિકા. અને જેમ પેલી નિર્ગુણ હતી એમ આ સગુણ હોય છે, ગુણ સાથેની હોય છે. એટલે કંઈક ને કંઈક એની અંદર આપણો પોતાનો અહંકારનું સ્વરૂપ એમાં રહેલું હોય છે. ગુણ ભેદાત 3 પ્રકારની, ગુણના ભેદ પ્રમાણે 3 પ્રકારની ભક્તિ, ગૌણી ભક્તિ હોય. અને ભાવ ભેદાત એ પણ 3 પ્રકારની. આમ ગૌણી ભક્તિને 2 રીતે જોવામાં આવે છે, ગુણના ભેદથી 3 પ્રકારે અને ભાવના ભેદથી 3 પ્રકારે. કાલે આપણે થોડુંક જોયું હતું. ગુણના ભેદથી 3 પ્રકારે એટલે સાત્વિક ભક્તિ, આપણા 3 ગુણ છે, પ્રકૃતિના ત્રિગુણ છે, સાત્વિક, રાજસિક, તામસિક. એટલે કાં સાત્વિક ભક્તિ હોય, રાજસિક ભક્તિ હોય, તામસિક ભક્તિ હોય, ગુણ પ્રમાણે જુઓ તો. અને ભાવ પ્રમાણે જુઓ તો ભક્તના ભાવ પ્રમાણે એનો કેવો ભાવ છે? આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ. જ્ઞાની ભક્ત આની અંદર ન આવે તો નિર્ગુણમાં જતો રહે. આગળના જે 3 છે એ આ સગુણ ભક્તિમાં આવે. આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી. આર્ત એટલે દુઃખી માણસ. આરતી આપણે કંઈક ભગવાનની આરતી કરીએ છીએ ને, એ આરતી ખરેખર આપણા દુઃખ વ્યક્ત કરવાની વાત છે. એમ, હે ભગવાન, તું બહુ કૃપાળુ છે અને હું કૃપાને પાત્ર છું. એમ, હે ભગવાન, તું પીડા હરનાર છે અને હું પીડિત છું. તું દુઃખ હરનાર છે અને હું દુઃખી છું. એમ, એટલે એ આરતી. આરતી એટલે અંદરની જે પીડા હોય
એને દૂર કરવા માટે આપણે ભગવાનને ભજીએ, આપણે એની સહાયતા માગીએ. સારી વસ્તુ છે ને, સંસારની સહાય નથી માગતા. આ ભક્ત પણ શ્રેષ્ઠ જ કહેવાય ને. નહીં તો દુઃખ પડે તો શું કરે કે ભાઈ ફલાણા ભાઈ છે એની પાસે જાઓ ને, એ થોડીક મદદ કરશે, અથવા કંઈક લાગવગ લગાડો ને, આ સાહેબ મારું કામ અટકાવીને બેઠા છે તો કંઈક કામ કરશે એમ. આપણે સંસાર પાસે માગીએ, આ ભક્ત છે એ ભગવાન પાસે માગે છે. પોતાના દુઃખને, પોતાની પીડાને, પોતાના સંકટને, પોતાની મુશ્કેલીઓને દૂર કરવા માટે એ ભગવાનના શરણે જાય છે. એટલે ભક્ત તો છે, શ્રેષ્ઠ ભક્ત છે, એમાં ના જ નહીં એમ. પણ ઉત્તર આગળ બીજા સૂત્રમાં જેમ કીધું ને કે આગળની ભક્તિઓ એના કરતાં વધુ ઉત્તમ છે. એ આ ભાવના ભેદથી કહેલું છે. આર્ત છે એના કરતાં અર્થાર્થી એ થોડો વધારે ઉત્તમ છે. આર્ત જિજ્ઞાસુ અર્થાર્થી, હા, એના કરતાં જિજ્ઞાસુ થોડો વધારે શ્રેષ્ઠ કહેવાય. કારણ કે એને દુઃખ દૂર નથી કરવું, એને ભગવાનને જાણવા છે કે કોણ છે, ક્યાં છે, કેવા છે, શું કરે છે. મને કહો ને પરમેશ્વર કેવા હશે, ક્યાં બેઠા હશે ને શું કરતા હશે. જિજ્ઞાસા છે જાણવાની. હવે આ જિજ્ઞાસા છે એટલે એ સાધ્ય ભક્તિ નથી, સાધન ભક્તિ છે. એટલે આમ જો એટલા માટે એ ઉતરતી કક્ષાની કહેવાય ને, કે મારે જાણવા છે ભગવાનને પ્રાપ્ત નથી કરવા. ભલે જ્ઞાનની દ્રષ્ટિએ આ ઉત્તમ કહેવાય, પણ ભક્તની દ્રષ્ટિએ આ બીજા ક્રમે આવે, શ્રેષ્ઠ ન કહેવાય. અને જે અર્થાર્થી છે એ શ્રેષ્ઠ કહેવાય. શ્રેષ્ઠ એટલા માટે કે એનો અર્થ જ ભગવાન છે. એને સંસાર પાસેથી કાંઈ જોતું નથી. એને જે જોઈએ છે ભગવાન પાસેથી જોઈએ છે. એનો અર્થ એટલે એની ભક્તિનો અર્થ જ ભગવાન, એની પ્રાપ્તિ માત્ર છે. ભલે એ સગુણ ખરો, એ હેતુપૂર્વક છે, સુખ સુવિધા જોઈએ છે, પણ સંસાર પાસેથી નથી માગતો. એ ભગવાન પાસેથી માગે છે. હે ભગવાન ભલું કરજે, આવું કહીએ આપણે તો એ આપણે અર્થાર્થીથી. આ ભલું એટલે ભલું આપણે શેમાં માનીએ છીએ? સુખ સગવડમાં, અનુકૂળતામાં. તો સુખ સગવડ અનુકૂળતા આપજે. આવી રીતે આ ત્રણ પ્રકારની ગૌણી ભક્તિ કહેવામાં આવી છે. આ ગૌણી ભક્તિના સાધક પણ સુકૃત હોય. સુકૃત એટલે સત્કાર્ય કરનાર. દુષ્કાર્ય કરનાર કોઈ ભક્ત હોય નહીં. પહેલી વસ્તુ એ પહેલાંમાં આવે તામસિક ભક્તિમાં. તામસિક ભક્તિ હોય એમાં શું હોય? એ ગમે એ વેરભાવથી, ઈર્ષાથી. પહેલાં રાક્ષસો બધા ભક્તિ કરતા ને ભગવાનની. બ્રહ્માજીની ભક્તિ કરે, શિવજીની ભક્તિ કરે, પણ પાછળનો હેતુ શું હોય? કે મારે આટલી શક્તિ પ્રાપ્ત કરવી છે કે મને કોઈ મારી ન શકે અને હું બધાને મારી નાખું. એ પાછળનું વાક્ય પાછું ખોટું ને. કોઈ મને જીતી ન શકે, હું બધાને જીતી લઉં. ઇન્દ્ર એવડો મોટો ઇન્દ્રાસન ઉપર જઈને બેઠો છે, એનું ઇન્દ્રાસન પડાવી લઉં, મને એવી શક્તિ આપ. આવા આપણા મોટા જે અસુરો હતા એ આવી ભક્તિ જ કરતા ને, આવી ભક્તિ જ કરતા એ લોકો. તો એ તો આસુરી ભક્તિ છે. પછી રાજસિક ભક્તિમાં શું હોય? પ્રવૃત્તિ ખૂબ હોય, પણ એ સુખ સુવિધા માગે. એ ભગવાન મને આ આપી દે, મને તે આપી દે, સુખ ને સુવિધા. એમાં દ્વેષ ન હોય કે બીજાને ન આપતો મને આપજે, એવું નહીં. મને આટલું જોઈએ બસ. એ રાજસિક ભક્તિ. એ હંમેશા પ્રવૃત્તિમાં અને ભોગ માટે આતુર હોય. અને સાત્વિકી ભક્તિ છે એ મોટે ભાગે તો પરોપકાર માટે હોય, પોતાને માટે હોય. હે ભગવાન સૌનું ભલું કરજે એમ. પછી ભલે કે શરૂઆત મારાથી કરજે, પણ પહેલાં તો એમ કે સૌનું ભલું કરજે. અને સૌમાં તો હું આવી જ જાઉં ને એમ, અને ક્યાંકથી તો શરૂઆત કરવી જ છે. તો હું ખોટો છું એમ. એ પ્રમાણમાં સાત્વિક ભક્તિ આપણે ગણી શકીએ. જોકે સ્વાર્થ હોય ત્યાં સત્વ બહુ ઝાંખું હોય, પણ છતાં એને આપણે એમાં ગણી શકીએ એમ. તો કહે છે કે આ પૂર્વની ભૂમિકા કરતાં ઉત્તરની ભક્તિ આ જગ્યાએ શ્રેષ્ઠ છે. જો ભક્તિમાં પોતાના બળ ઉપર ચાલવાનું હોતું નથી. જ્ઞાનમાં, યોગમાં, એમાં તમારું પોતાના બળ ઉપર. ભક્તિમાં પોતાના બળ ઉપર ચાલવાનું હોતું નથી. આગળ વધારવાનું કામ ભગવાનનું છે. આપણે માત્ર ભગવાનના શરણાગત થવાનું છે. હે ભગવાન, જેવો છું એવો તારો છું, બસ. જો આટલું મનમાં ઘૂસી જાય, બરાબર અંદર સુધી બેસી જાય ને, તો તમે ભક્ત બની ગયા. તમારે બીજું કશું જ કરવાનું નથી. અહીંયા તો કહે છે કે તમે ક્રોધ, હિંસા, દંભ, મત્સર એ સહિત ભક્તિ જે કરે છે, આસુરી ભક્તિ, એ પણ ભગવાનની જ ભક્તિ કરે છે ને. એમાં પણ પોતાનું બળ કાંઈ નથી, સમજો.
ભગવાન તું બળ આપ એમ. અને આપે છે ને એટલે આપે, નહીંતર આવું આસુરી સંપત્તિ ધરાવનારને ભગવાન શું કામ વરદાન આપે? આપે જ છે ને. એક વખત આ તો ક્યાંક મેં સાંભળેલું છે, શાસ્ત્રમાં છે કે નહીં મને ખબર નથી, કદાચ હોય પણ ખરું. કોઈ મહાત્મા, સારા મહાત્માએ આ વાત કરી હતી કે એક વખત બ્રહ્માજીને એમ થઈ ગયું કે આ શિવજી છે ને એ બધું મારું પાણી ફેરવી દે છે મારા કર્યા કાર્યક્રમ ઉપર. હું લખું કે આટલા વર્ષનું આયુષ્ય શિવજીની ભક્તિ કરે એને લંબાવી દે, આનું મારે કરવું શું એમ? તો એ રીસાણા એટલે ટૂંકમાં અંદરથી નારાજ થઈ ગયા. નારાજ થઈને શિવલોકમાં ગયા. તો ભગવાન તો ધ્યાનમાં બેઠા છે, પાર્વતીમાં બેઠા હતા, દરવાજા પાસે બેઠા બેઠા ભાજી બીટતા હતા. ભાજી બીટીને બેનો શું કરે? એટલે ઘર સંભાળવાનું ને ભાઈ, એ પણ ભક્તિ છે. તો કીધું કેમ બ્રહ્માજી મોઢું પડી ગયેલું છે? અરે હું બહુ નારાજ છું માતાજી, શું વાત કરું, આ ભગવાનને તો કાંઈ કહેવા જેવું નથી, કાંઈ સમજતા જ નથી, એને કાંઈ જોતું નથી, બીજાને જે જોઈએ આપી દેવું છે. પણ તમે જુઓ તો ખરા, મને લેખ લખવા માટે તમે નિમેલો છે કે તમે આના લેખ લખો એમ. કર્મો પ્રમાણે, પૂર્વના કર્મો પ્રમાણે આનું આયુષ્ય આટલું છે, આના જીવનમાં આટલા સુખ છે, આટલા દુઃખ છે, આટલો જય છે, આટલો પરાજય છે. અને જેવા લોકોને ખબર પડે અને શિવજી પાસે જાય તો એ તો બધું લંબાવી દે. મહત્વ જ કાંઈ ન રહે ને લેખ લખવાનું એમ. હું રાજીનામું આપી દેવા માગું છું. તો શિવજી આ વાતો સાંભળી તો એ જાગી ગયા જરા સમાધિમાંથી કે શું તકલીફ છે ભાઈ? તો કે મહારાજ તમે આ બધું બદલી નાખો છો, મારે હવે બ્રહ્માજી રહેવું જ નથી, રાજીનામું તમે બીજા બ્રહ્માજી ગોતી લ્યો. એક વખત, બે વખત, કેટલી વખત હોય પછી એમ દર વખતે હું તમને કહેવા તમે કે હવે નહીં કરું, હવે નહીં કરું, પાછા તમે ભોળવાઈ જાઓ. એવા તો તમે આશુતોષ છો. તો કે એક કામ કરો, તમે એક જરા આ સામે પેલું છે ને અહીંયા જરા ચક્કર મારીને આવો, ત્યાં હું જરા મારું એક ધ્યાન પૂરું કરી લો, પછી આપણે વાત કરીએ. આમ ચક્કર મારવા ગયા ને અહીંયા રણ હતું મોટું. તો રણમાં ઊંટની લાઈન નીકળી, કેટલા બધા ઊંટ, હજારો ઊંટ, અને દરેક ઊંટ ઉપર એક બ્રહ્માજી બેઠેલા. કોઈને 2 મુખ, કોઈને 4 મુખ, કોઈને 6 મુખ, અને તો 4 જ હતા, 6 મુખ, ને કોઈને 8, 16 મુખવાળા. અને પૂછ્યું કે તમે બધા કોણ છો? બ્રહ્માજી જેવા લાગો છો. બ્રહ્માજી તો હું છું? કે તું તો આજે બ્રહ્માજી છો, અમે તો કેટલા યુગ પહેલાં બ્રહ્માજી થઈ ગયા ને નિવૃત્તિ થઈ ગયા, અત્યારે તો રિટાયર છીએ બધા. ત્યારે એને એમ થયું કે અરે હું તો મારી જાતને હું ગણતો હતો, અને હું તો રીસાણો હતો ભગવાનથી. આવીને ભગવાનના ચરણમાં પડી ગયા અને માફી માંગી. કહેવાનો અર્થ એ છે કે ગમે એવા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય સાથે પણ તમે ભગવાન પાસે જાઓ. બીજા કોઈ પાસે જવા કરતાં ભગવાન સ્વીકારે છે, બધું જ સ્વીકારે છે. એક જ વસ્તુ ભગવાનને નથી ગમતી. શું નથી ગમતી? મોહે છલ છિદ્ર કપટ ન ભાવે. ભગવાનને કપટ કરો, દંભ, એને એક શબ્દમાં કહેવું તો દંભ. કારણ કે ભગવાન પાસે આપણે શું છુપાવવાના? બીજા પાસે જ કંઈ કરે, હું તો બહુ સજ્જન માણસ છું, અંદરથી ભલે દુર્જન હોય, તો ભગવાનની પાછળ એમ કહીએ તો એ ભગવાનને ન ખબર હોય, કારણ કે તો અંદર જ બેઠો છે. એની સત્તા અને સ્ફૂર્તિથી તો આ બધા આપણી અંદર ભાવ ઉઠે છે, તો એને તો ખબર જ હોય ને. પાવર તો અહીંયાથી જ આવે, મુખ્ય સપ્રેશન તો એ જ છે. તો કહે છે કે આ ક્રોધ, હિંસા, દંભ, મત્સરપૂર્વક જે ભેદ દ્રષ્ટિથી કરવામાં આવે એ તામસી ભક્તિ છે. પછી વિષય, યશ, ઐશ્વર્યાદિની કામનાપૂર્વક, મને આ જોઈએ, આવું ઐશ્વર્ય જોઈએ, આ ભોગ જોઈએ, આ વિષય જોઈએ, એના માટે કરવામાં આવે એ પ્રતિમા પૂજા આપણે કરીએ મોટે ભાગે, એમાં એ રાજસી ભક્તિ છે. અને જે ભક્તિ પાપના નાશ માટે કરવામાં આવે, હે ભગવાન આ કામ ક્રોધ મારાથી દૂર થતા નથી, તું હવે એમાં કર, હું પ્રયત્ન કરું છું, હવે તારા હાથમાં છે. પ્રભુ એવી દયા કર તું, વિષયની વાસના છૂટે. આપણે ગાઈએ છીએ ને એ ભક્તિ છે ને, એ સાત્વિકી ભક્તિ છે. કારણ કે અસત્વને દૂર કરીને સત્વને પ્રસ્થાપિત કરવા માટેનો પ્રયત્ન છે એમાં. આ સાત્વિકી ભક્તિ પરોપકારની હોય, પોતાની અંદર ગુણનું આધાન કરવા માટેની હોય, દુર્ગુણોનું નિષ્કાસન કરવા માટેની હોય. આ બધી જ ભક્તિ સાત્વિકી ભક્તિ કહેવામાં આવે છે. ભલે આ બધી ભક્તિઓ છે, પણ શ્રેષ્ઠ તો જ્ઞાનીની ભક્તિ છે, જેમ ગીતાજીમાં કીધું એમ નિર્ગુણ ભક્તિ એ સૌથી, કારણ કે એ સાધ્ય છે. આ બધા સાધન છે, આ ત્રણેય ભક્તિ સાધન છે. હવે એક એકને સમજીએ. હવે ગુણ ભેદાત, માની લો કે હવે આપણી અંદર તમસ વધારે છે, તો કરવું શું? તમે કહો છો કે ઉતરતી કક્ષાની છે, તો હવે તામસિક માણસે કેવી રીતે ભક્તિ કરવી? એમ પેલા રાક્ષસો કરતાં એવી તો કરાય નહીં કે મને આટલું બળ આપો કે પાડોશીનો
ઘણો લાડવો કરી નાખું, એવું તો મંગાય નહીં. તો તમસના ખાલી ક્રોધ ને ઈર્ષા ને એ જ એના લક્ષણ નથી. તમસના મુખ્ય લક્ષણ છે આળસ, નિદ્રા અને પ્રમાદ. જે તામસિક માણસ હોય એની અંદર આળસ વધારે હોય. કરીએ છીએ, હવે બેઠા છીએ સાહેબ, બેસો ને હવે પછી થશે. આવો વારંવાર વિચાર આવતો હોય સમજવું આળસ છે. પછી ઉંમર પ્રમાણે થોડુંક આવે એ આળસ ન કહેવાય, એ શરીરની મર્યાદા કહેવાય. પછી પ્રમાદ. પ્રમાદ એટલે શું? જે કરવાનું છે એ નથી કરતા, ન કરવાનું કરીએ. અત્યારે શું કરવાનું છે? આ સત્સંગ કરવાનો છે, સાંભળવાનું છે. તો આપણા મનની અંદર વિચારો ક્યાંક બીજા નહીં ફરતા હોય. પેલા ઓલી દાળ બાફવા મૂકી હતી, પછી કુકર બંધ કર્યું સીટી કે ન કરી, દાદી જશે, કોઈ ઘરે તો છે નહીં. આવું મારે એકવાર બનેલું. બહુ પહેલાં, વર્ષો પહેલાં અમે મારા બેનની ભાણકી ગુજરી ગઈ અને કુકર ચડાવ્યું હતું. અને સમાચાર આવ્યા, ફોન આવ્યો કે ભાણકી વહી ગઈ, ભાગો જલ્દી જાઓ એમ. તો વર્ષાબેને ભૂલી ગયા, મને કાંઈ યાદ નહોતું. આપણને તો યાદ હોય જ નહીં. અમે હું તો લખતો જ વાંચતો હોય, એટલે ફટાફટ તાળું મારી નીકળી ગયા. પાછા આવ્યા તો આખું ઘર ધુમાડા ધુમાડા ધુમાડા. ઓલા બધા પાડોશીઓ ભેગા થઈ ગયા કે આમાં ક્યાંયથી જવાય એવું નથી, અમે નહીંતર કંઈક કરીએ રસ્તો, કે આ કંઈ સળગું કે શું. ખોલીને જોયું તો ઓલું કુકર ભડકો આખું, કારણ કે અંદર બધું બળે, ખીચડી કે જે કંઈ મૂક્યું એટલે એનો ધુમાડો નીકળે સિટીમાંથી, અને આખું કાળું 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 થઈ ગયું. એટલે આપણને યાદ આવે ને ત્યારે સત્સંગ કરતી વખતે કુકર, રાત્રે સૂતી વખતે જોજો ઘણી વખત આપણે બીજી વાર ઉઠવું પડે, કેટલા દરવાજો બંધ કર્યો કે નહીં. મારે તો 1000 વાર ખુલ્લો રહી જાય છે, તમને સાચી વાત કરું ને, ખાલી બંધ હોય એમને. અને હું બહાર જાઉં ત્યારે કોઈ લોક તો મારતો જ નથી, મારો દરવાજો ખુલ્લો જ હોય એમ. કારણ કે હું 5-6 વાગે ક્યાંય જવાનું થાય આવા સત્સંગમાં કે એમાં ક્યાંય, અને એ જ વખતે ઓલા કામવાળા બેન આવે તો કે સાહેબ તમારે અહીંયા તો તાળું હતું, એટલે અમે હવે નો કામ કરી ગયા. એ ખુલ્લો જ છે ભાઈ, તું કર. મારા કપડાં કોઈને કામ નહીં આવે, મારા ચોપડાય કોઈને કામ નહીં આવે, એ સિવાય બીજું કંઈ છે નહીં, કપડાં ને ચોપડા છે બસ. એટલે કહેવાનો અર્થ એ છે કે તામસિક ભક્તિ કેવી રીતે થાય? તમસ ગુણ વધારે છે, આળસ છે, પ્રમાદ છે, કરવાનું ન કરીએ, ન કરવાનું કરીએ એવું છે, ઊંઘ બહુ આવે છે. તો કાલે આપણે જોયું હતું કે જો તમો ગુણ અધિક છે, નિદ્રા અધિક આવે છે, તો એવું વિચારીને સૂઈ જવું કે હું ભગવાનના ખોળામાં માથું મૂકીને સૂતો છું, તો ઉઠીએ ત્યાં સુધીની ભક્તિ થઈ ગઈ. એક વખત મેં આ વાત કરેલી, તમને ખબર હતા. મોકો ખરેખર ચૂકવા જેવો નથી, એવી સરસ વાત. આપણે જપ કરીએ ને, ભગવાનના જપ કરીએ, એને જ ભક્તિ કહેવાય, એને સાધના કરી કહેવાય, સમજો. તો દિવસના તમે ગમે ત્યારે જપ કરવા બેસો ને, તો કંઈક ને કંઈક વિક્ષેપ મનમાં રહે જ. કંઈક વિચાર આવે, કંઈક અવાજ આવે, કંઈક સુગંધ આવે, કંઈક તો વિક્ષેપ થવાનો જ છે. મન આપણું સ્થિર થાય જ નહીં. પણ સૂતી વખતે તમે જપ કરતાં કરતાં જો ઊંઘ આવી ગઈ, તો ઊંઘ આવી ગઈ પછી કોઈ વિક્ષેપ થવાનો છે? ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઊંઘ આવી ગઈ. અને ઊંઘ ઉડે એટલે સીધું ઓમ નમઃ શિવાય યાદ આવે. તો ઊંઘ આવી ત્યાંથી ઊંઘ ઉડે ત્યાં સુધીની આખી પ્રવૃત્તિ તમારી જમા થાય આ જપમાં. અને કેવી? વિક્ષેપ વગરની, સમજો કેટલી લીનતા, તલ્લીનતાપૂર્વકની કહેવાય. આ મફતનો ઉપાય પણ આપણે કરવા તૈયાર નથી. બીજા વિચારો કરીએ તો આપણે કેવા છીએ? કરવાનું ન કરીએ અને ન કરવાનું કરીએ એટલે શું કહેવાય? બધા આપણે રજસ પ્રધાન તમો ગુણિત છીએ. ભલે રજસ પ્રધાન છે, કંઈક કર્યા વગર રહી શકતા નથી, પણ આપણે બધા રજસ પ્રધાન તમો ગુણિત છીએ. ધીમે ધીમે તમો ગુણને ઓછો કરી, રજસને સ્થિર કરી અને સત્વમાં પ્રવેશ કરવો જોઈએ આપણા ઉદ્ધાર કરવા માટે. અને હવે તો ખાસ કરવો જોઈએ, કાંઠે પહોંચી ગયા છે. નહીંતર આ જે વૃત્તિ, જે ભાવ અંદર હશે ને, જેવો ગુણ હશે ને, એવી યોની પ્રાપ્ત થશે. તમો ગુણ હશે તો તમો ગુણી દેહમાં જવું પડશે. એટલે આ બધું આપણો સ્વભાવ જે અત્યારે છે એ પૂર્વના બધા સંસ્કારોને લીધે છે. તો આટલો તો સુધાર્યો આપણે થોડો સત્સંગ કરીને, હવે આ બધી વસ્તુઓ કરવા જેવી છે. એટલે કહે છે કે આ રીતે ભગવાનના ખોળામાં માથું મૂકીને સૂતો છું એવું યાદ કરીએ, હરિચરણોમાં હતો એવું યાદ કરીએ, તો નિદ્રા પણ ભક્તિ થઈ જાય. હવે જો રજોગુણ અધિક હોય અને ભોગ પ્રિય હોય તો એ પણ આપણે કાલે થોડીક વાત કરી હતી કે ભાઈ ભગવાનને ભોગ ધરાવો પહેલાં. એટલે આપણે ત્યાં રિવાજ છે, એ બહુ સારો રિવાજ છે. આપણા હિન્દુ સંસ્કૃતિની અંદર ભોજન કરે ને એટલે ભગવાનનો થાળ ધરે અને પછી બધા જમે. એ થાળ છે એ પ્રસાદ બની જાય, એ બહુ સારી પ્રથા છે. પણ પછી એ થાળ ધરીને જમવા બેસીએ ત્યારે પ્રસાદ છે એવો ભાવ નથી રહેતો. એ ભાવ રહેવો જોઈએ
કે આ હું જે જમું છું એ ભગવાનનો પ્રસાદ છે. અને એટલા માટે મહાત્માઓ તો બ્રહ્માર્પણ કરીને જમતા હોય, આપણે પણ કરી શકીએ. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતો, આ બધું બ્રહ્મને અર્પણ થાય છે. અંદર એ બ્રહ્મ બેઠું છે. એના ત્યાગ વૈરાગ્ય સિદ્ધ્યર્થમ ભિક્ષાંદેહી ચપારોતી. મા પાસે માગે છે કે મને તું ભિક્ષા આપ, ભોજન આપ, દરરોજ ભોજન આપજે. શેના માટે? ખાઈ પીને જાડા પાડા થવા માટે નહીં, ત્યાગ અને વૈરાગ્ય શીખવા માટે, વિવેક અને વૈરાગ્ય શીખવા માટે. મારે આ શરીરને સાચવી રાખવું જરૂરી છે એટલા માટે. તો કહે છે કે જો મારો ભોગપ્રિય સ્વભાવ હોય, રાજસ સ્વભાવ હોય, તો બધા જ ભોગ ભગવાનને અર્પણ કરીને આપણે કરી શકાય. અને વૈષ્ણવોમાં ખાસ કરીને આ બધું થતું હોય છે. સાચા વૈષ્ણવ હોય તો કરતા જ હોય છે. ભગવાનને ભોગ ધરાવે, રીતસર કાયદેસર માને પણ ખરા કે ના લાલો આવીને જમી ગયો અને એ પ્રસાદ છે, બહુ ભાવપૂર્વક માથે ચડાવીને પ્રસાદ લેવામાં આવે, એ બહુ સારી વસ્તુ છે. અને જ્ઞાનના સાધકની જેમ આમાં ષટક સંપત્તિની જરૂર નથી, સમ દમ કરવાની જરૂર નથી ભક્તિમાં. જુઓ, જેવા છીએ એવા છીએ, હે ભગવાન જેવો છું એવો તારો છું, બસ. આ એટલે હેલા માટે, એટલે સુગમ એટલા માટે કીધી, ભક્તિ બહુ સુગમ છે એટલા માટે સુગમ છે. અને યોગના સાધકની જેમ ધ્યાન સમાધિની જરૂર નથી. જ્ઞાનના સાધક હોય એને ષટક સંપત્તિ, વિવેક, વૈરાગ્ય, સાધન ચતુષ્ટય સંપન્ન થવું પડે, તો જ જ્ઞાન માર્ગમાં એ એક ડગલું આગળ વધી શકે. અને યોગ માર્ગની અંદર મનને સ્થિર કરીને, મનને એકાગ્ર કરીને, સમાધાન કરીને સમાધિ સુધી પહોંચવાનું હોય. એટલે ધ્યાન સમાધિ એની પણ ભક્તિમાં આવશ્યકતા નથી. અને એટલા માટે આ, અને બીજી વસ્તુ, ભક્તિમાં આ બધા સાધન તો એની મેળાએ આવી જાય છે. પછી મોટી ખૂબીની વાત એ છે, જો તમે સમગ્રપણે સમર્પણ કરી શકો ભગવાનને પોતાની જાતનું, તો આ બધા જ સાધનો, શ્રમ આવી જાય, દમ આવી જાય, બધું આવી જાય, તિતિક્ષા આવી જાય, બધું જ આવી જાય. અને આ યોગના સાધનો આવી જાય, ધ્યાને લાગી જાય. અને ભગવાનમય જ જીવન થઈ ગયું. તમે સમર્પિત કરી દીધું, પછી તમારા હાથમાં કંઈ રાખવાનું નથી ને, બધું જ ભગવાનને તમે સોંપી દીધું કે જેવો છું એવો તારો છું, હવે તારે જેમ કરવું એમ કર. એક આની પહેલાં મેં વાત કરી હતી, બહુ સરસ. અમુક મહાત્માઓ અને અમુક કવિઓ છે ને, બહુ આમ ચાલાક હોય છે. એક કવિએ લખ્યું કે ભગવાન 84 લાખ યોનિઓ તે બનાવી અને જુદી જુદી યોનિમાં મને જન્મ આપ્યો. કૂતરો બનાવ્યો, બિલાડો બનાવ્યો, પોપટ, મેના, મોર બધું બનાવ્યું, દેડકો બનાવ્યો, છેલ્લે આ મનુષ્ય જન્મ ત્યાં આપ્યો. હવે તું કે આ બધો અભિનય મેં કેવો કર્યો, બરાબર કર્યો કે નહીં? એમ સરસ કર્યો ને, તો ઇનામ પેટે હવે મને મુક્તિ આપી દે. તને લાગે કે મેં ભૂમિકા બરાબર ભજવી છે, દેડકા વખતે દેડકો બન્યો, કૂતરા વખતે કૂતરો બરાબર કૂતરો બન્યો, જરા કંઈ આડાવડો ન થયો, એ તો બધા બરાબર જ છે, આપણે જ બરાબર નથી. કૂતરો પૂરેપૂરો કૂતરો જ છે, એ થોડોક ગધેડો થોડોક કૂતરો એવો નથી. માણસનું નક્કી નહીં, કયા માણસ માણસ છે ને કયા માણસ રાક્ષસ છે ને કાંઈ કહી ન શકાય. આપણી અંદર સૂર ને અસુર બે વસે છે. એટલે અને આ તો ભક્ત હતા, એટલે કે હું મનુષ્ય પણ બન્યો અને તારી ભક્તિ કરી. હવે તને લાગે છે મેં ભૂમિકા યોગ્ય ભજવી છે તો મને મુક્તિ આપી દે. અને તને લાગે કે મને આ નાટક ભજવતા આવડતું નથી તો કાઢી મૂક. કાઢી મૂક એટલે આમાંથી મુક્ત કર, છૂટો કરે, ફરીથી જન્મ લેવાનો નથી. કહેવાનો અર્થ એ છે ભગવાનની આટલી મોટી કૃપા છે. આપણે કહી શકીએ ભગવાન તને લાગતું હોય કે હું યોગ્ય નથી તો મને તારા ચરણોમાં લઈ લઈને અહીંયા હુકમ રાખ્યો છે. અહીંયા હું તો હખડ હખડ કર્યા જ રાખીશ મારા સ્વભાવ પ્રમાણે, કોઈને હખે નહીં બેસવા દઉં. હું તારી પાસે બોલાવી લે, હું તારા ખોળામાં રેમે રાખીશ. સમર્પણ બહુ મહત્ત્વની વસ્તુ, એનું નામ જ ભક્તિ છે ખરેખર. સંપૂર્ણ સમર્પણનો અર્થ જ છે સમ્યક અર્પણ, સારી રીતે અર્પિત થઈ જવાનું. હું અને મારું પછી કંઈ ન રહે, તું અને તારું જ માત્ર રહે, એનું નામ સમર્પણ. તો કહે છે કે આ વસ્તુઓની આમાં જરૂર નથી, તો એની મેળાએ ભક્તની અંદર આવી જતા હોય છે. હવે આર્તાદિ ભેદ પ્રમાણે આપણે ગુણ પ્રમાણે જોયું, ત્રણેય ગુણ પ્રમાણે. હવે આર્ત, જિજ્ઞાસુ અને અર્થાર્થી એ પ્રમાણે તો ગીતાજીમાં ભગવાન કીધું ચતુર્વિધા ભજતે મામ જન સુકૃતિનો અર્જુન આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. આ 4 પ્રકારના ભક્તો ભગવાને કીધા. એમાં જ્ઞાની છે એ નિર્ગુણ ભક્તિમાં આવી જાય, અહેતુકી ભક્તિમાં આવી જાય, એ ગૌણી ભક્તિમાં નથી આવતા, એ મુખ્ય ભક્તિમાં. એટલે હવે 3 વિધા, એ 3ની વાત અહીંયા કરવામાં આવે છે. આર્ત, જિજ્ઞાસુ અને અર્થાર્થી, એની ચર્ચા થાય છે. અર્થાર્થી એટલે ધન માટે, સંપત્તિ માટે, સુવિધા માટે ભગવાનની ભક્તિ કરતા હોય, એનું નામ અર્થાર્થી. સાંસારિક ભોગ
માટે આ બધી વસ્તુઓ જોઈએ ને. અનુકૂળતા મારે શેના માટે જોઈએ? હે ભગવાન, હવે કંઈક મેળ પડી જાય ને તો એક ગાડી લઈ લઈએ આપણે, આવું કહીએ ને. હે ભગવાન, હવે જરાક આ ઉનાળામાં થોડોક જરાક ઓવરટાઈમ થઈ જાય અને મેળ પડી જાય ને તો એસી ફિટ કરાવી દેવું, બહુ ગરમી થાય છે. આ ભોગ પ્રધાન છે, આ અર્થાર્થી. આ ભક્ત છે એ અર્થ માગે છે ભગવાન પાસે. તો એના માટે જે ભક્તિ કરે છે એના કરતાં જિજ્ઞાસુ થોડા ઉત્કૃષ્ટ છે. જિજ્ઞાસુ શું કરે છે? ભગવાનને જાણવાનો પ્રયત્ન કરે કે ભગવાન છે તો કેવો છે, ક્યાં છે, શું કરે છે, એને કાંઈ જોતું નથી. એને જિજ્ઞાસા છે પણ ભગવાનની જિજ્ઞાસા છે. બાજુમાં શું ચાલે છે? આ પાડોશી કોણ છે, આની ઘરે કોણ આવ્યું, એમાં જિજ્ઞાસા નથી. પાડોશમાં હળી કરવામાં જિજ્ઞાસા આપણે તો એ જ મોટે ભાગે કરતા હોય. પહેલાંનું શું થયું, જરાક કંઈક અહીંયા અત્યારે સત્સંગ કરીને બારે માનો જરાક મોટેથી અવાજ આવવા માંડે ફળિયામાં, આપણામાંથી 70% લોકો પાછું વળીને જોવે કે શું થાય છે. આ ડિસ્ટર્બ થાય એટલા માટે નહીં, પણ હું જાણ્યા વગરનો રહી ન જાઉં, મને ખબર પડવી જોઈએ કે શું થાય છે. કેમ જાણે કમાન્ડ આપણા હાથમાં હોય, પણ સ્વભાવ થઈ ગયો છે મનુષ્યનો. અમારા સ્વામી એવું કહે ને કે કોઈ અહીંથી માનો કે ઉઠીને રાજ્યગુરુભાઈ ઉઠીને આમ જાય ને તો આપણે આમ એની સામે જોઈને આમ ઠેઠ દરવાજા સુધી વળાવવા જાય, અને કોઈ આવે ને તો એને લઈને સ્વાગત કરતાં કરતાં ઠેઠ દેશે ત્યાં સુધી લેતા આવીએ. સ્વામીજી કહેલા હું અહીંયા બેઠો, મારી સામે જુઓ ને, લોકો તો આવે જાય, એમાં શું જોવાનું છે? પણ છતાંય જોવે કે આમ કોણ આવ્યું, એ જાણ્યા વગર કાંઈ અધૂરું રહી જવાનું છે. આ ઇન્દ્રિયોની નબળાઈ છે. એટલા માટે ઇન્દ્રિયોને વશમાં કરવાનું આપણા શાસ્ત્રમાં કહેવામાં આવે છે. મનને વશ કરીએ પણ હવે ઇન્દ્રિયોને ટેવ પડી ગઈ છે, એનું શું કરવાનું? જોવાઈ જ જાય, જરાક ધણીંગ અવાજ આવે તરત આમ જોવાઈ જાય, તરત આંખ ઊંચી થઈ જાય. ન જોવાનું જોવાય, જોવાનું જોવાઈ જાય. તો કહે છે કે અર્થાર્થી છે એ ધન માટે પ્રયત્ન કરે છે, અને જિજ્ઞાસુ એના કરતાં ઉત્કૃષ્ટ એટલા માટે છે કે એને ભોગ માટે પ્રેમ નથી, એને તત્વની પ્રાપ્તિ માટે પ્રેમ છે. તત્વ એટલે પરમાત્મા, ઈશ્વર કોણ છે એ જાણવા માટે. એટલે એ અંતઃકરણની શુદ્ધિ થશે. એને તત્વની જિજ્ઞાસા કરશે એટલે એ અંતઃકરણની શુદ્ધિ માટે થશે. પણ એ સાધ્ય નથી, સાધન છે. જિજ્ઞાસુની ભક્તિ પણ સાધન રૂપા છે, એટલા માટે ગૌણ કીધી. અને જિજ્ઞાસુ અંતર્મુખ હશે, અર્થાર્થી બહિર્મુખ હશે. જિજ્ઞાસુ અંતર્મુખ હશે, થોડોક પોતાની જાતમાં કે અહીંયા ભગવાન બેઠો છે, બધાના હૃદયમાં બેઠો છે, એવી રીતે થોડો અંતર્મુખ, થોડો બહિર્મુખ, એવો મિક્સ, પણ મોટે ભાગે અંતર્મુખ. એ શોધવામાં લાગશે કે ઈશ્વર કેવો છે, ક્યાં છે, એ બધું. આવા જિજ્ઞાસુને માટે આ ભક્તિ એ સાધ્ય નથી પણ સાધન છે, અને એટલા માટે એ ગૌણી છે. એ જિજ્ઞાસુની અપેક્ષાએ આર્ત ભક્ત શ્રેષ્ઠ છે. આર્ત એટલે દુઃખી, પણ એ દુઃખ ક્યાં રોવે છે? ભગવાન પાસે જઈને. રામકૃષ્ણ પરમહંસ કહેતા કે સંસાર માટે ડોલો ભરી ભરીને રડ્યા, ભગવાન માટે એક વખત તો રડી જુઓ. તમે કદાચ એનું ચરિત્ર વાંચ્યું હોય તો તમને ખ્યાલ હશે. સવારે ઉઠીને ખૂબ આનંદમાં હોય, હે માં આજ તો તારા દર્શન મને થઈ જ જશે, મને ખાતરી છે આજ તું મારા ઉપર કૃપા કરીશ. હરખાતા હરખાતા સાંજ પડે ને એટલે નિરાશ થઈને રડવા બેસે. અરે માં, આજનો દિવસ એ મારો નકામો ગયો, આજનો દિવસ મારો વ્યર્થ ગયો, તારા દર્શન ન થયા. આ શરૂઆતની એની આવી ભક્તિ હતી. પછી તો રૂબરૂ વાતો કરતા માની સાથે. શ્રેષ્ઠ ભક્ત આ યુગના, આધુનિક યુગના ભક્તિ પ્રવાહમાં કોઈને સૌથી શ્રેષ્ઠ પાયો ગણવા હોય તો રામકૃષ્ણ પરમહંસ. મેં કાલે કીધું હતું ને, ભક્તિ માર્ગમાં સૌથી શ્રેષ્ઠ રામકૃષ્ણ પરમહંસ. આધુનિક યુગની વાત કરું છું, પહેલાંની નહીં. જ્ઞાન માર્ગમાં સૌથી શ્રેષ્ઠ રમણ મહર્ષિ, અને ધ્યાન માર્ગની અંદર સૌથી શ્રેષ્ઠ પોંડિચેરીવાળા મહર્ષિ અરવિંદ. હા, એ યોગ માર્ગમાં, ધ્યાન માર્ગમાં. એને તો પરમ ચૈતન્યને નીચે ઉતારવાનો પ્રયત્ન કરે. તમે વિચાર કરો, એ નાની સૂની વાત નથી, બહુ અઘરી વસ્તુ છે. અને એને કેવી રીતે જ્ઞાન થયેલું, કેટલો દ્રઢ સંકલ્પ હશે. જો દ્રઢ સંકલ્પ વગર કંઈ થતું નથી. આગળ આવશે તમને કહીશું. જ્યારે એને એમ થયું હવે મારે થોડું સ્વસ્વરૂપને જાણવું છે, અનંત ચૈતન્ય, પરમ ચૈતન્યને મારે જાણવું છે, એટલે ઘરે આવીને બધાને કીધું કે હું મારા રૂમમાં પ્રવેશ કરી, રૂમ આખો સાફ કર્યો, ગંગાજળથી ધોયો, બધું કર્યું. કોઈ દરવાજો ખખડાવતા નહીં, કોઈ ખોલતા નહીં. હું ખોલીશ નહીં, હું મારી મેળાએ ખોલીશ. 1 દી થાય, 2 દી થાય, 12 દી થાય, જેટલા દી થાય. મારા ભોજનની પણ કોઈ ચિંતા કરતા નહીં, કશું જ કરતા નહીં. મારે હવે પરમાત્મા પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવાનો છે. બંધ કરીને બેસી ગયા. 3 દિવસ અને 3 રાતમાં પરમને પ્રાપ્ત કરી.
કેટલી દ્રઢતા હશે તમે વિચાર કરો. ત્યાં સુધી એક જ આસન ઉપર બેઠા બેઠા બસ, નહીં ખાવાનું, નહીં પીવાનું, નહીં નાહવાનું, નહીં ધોવાનું, બસ એક જ વસ્તુ, ચૈતન્યનું ચિંતન, બીજી કશી જ વસ્તુ નહીં. અને ધ્યાનમાં એનો પ્રવેશ થઈ ગયો, સમાધિ લાગી ગઈ. 3 દિવસે પછી ખોલ્યો એને દરવાજો. આપણને એમ થાય કે હવે એ તો હશે કંઈક પૂર્વના, હવે પૂર્વનું કરેલા જ હશે 100% નો ડાઉટ. પણ આપણામાંથી સામાન્ય લાગતા માણસો, હું પહેલાં વિપસ્યનામાં જતો, હવે તો રાજકોટનું કેન્દ્ર બદલીને જામનગર રોડ ઉપર જતું રહ્યું. પહેલાં ધમ્મકોટ આ બાજુ હતું, ભાવનગર નહીં પણ પહેલાં અમરેલી રોડ ઉપર. તો એટલે નાના નાના ઝાડવા બધા વાવતા અમે, અને અમારા એકબીજા સંબંધી હતા એને. અત્યારે એ ઝાડવા 45-50 ફૂટના છે, સમજી લ્યો. આ એ વખતની શરૂઆતની વાત છે. ત્યારે એક નામ દાદાનું ભૂલી ગયો, એની સરનેમ યાદ છે, ધીંગાણી, કડવા પટેલ હતા, ધીંગાણી બાપા. એટલે મોટી ઉંમરના 60, 65, 70 વર્ષની આસપાસ હશે એવડા. એ ત્યાં ધ્યાન સવારે 4 વાગે શરૂ થાય અને રાતે 9 વાગે પૂરું થાય. વચ્ચે બપોરે બ્રેક આવે નાસ્તો ભોજન માટેનો, અને દર કલાકે એક બેલ પડે, એટલે તમારે બાથરૂમ પાણી જવું હોય તો તમે જઈ શકો. 1 કલાકનું ધ્યાન હોય. ત્યાર પછી 5 મિનિટનો બ્રેક, પેશાબ પાણી જઈ આવો, પાણી પી લો બાથરૂમ, અને પછી પાછા બેસી જાવ. એ દાદા 4 વાગે બેસી જાય, સીધા રાત્રે 9 વાગે ઉઠે. નહીં જમવાનું, નહીં ખાવાનું, નહીં બાથરૂમ જવાનું, નહીં પાણી પીવાનું, અને ઉઠે એટલે સીધા કૂદકો મારીને, પગ વકડાઈ ગયા ને ઢીંડું રહી ગયું ને એવું નહીં. તમે વિચાર કરો. અને આ યુગમાં હોય છે, એવા નથી હોતા એમને. આ તો મારો જાત અનુભવ છે, મારી સાથે એણે કામ કરેલું છે અને હારે ધ્યાન કરેલું છે. એટલે પછી એને જોઈને આપણને પ્રોત્સાહન મળે ને કે ભાઈ આપણે કંઈક કરવું જોઈએ. એટલું બધું તો ન થાય, પણ વચ્ચેનો બ્રેક ન લઈએ. પછી 2 કલાક એક હારે ખેંચી લઈએ, ક્યારેક 2 બ્રેક જવા દઈએ, 3 કલાક સુધી એક ધારા બેસી શકાય તો બેસીએ. એ બધું કરીએ. મનને સ્થિર કરવાનો પ્રયત્ન કરીએ, બીજા કોઈ વિચારો ન આવે, એક જ ચિંતન ચાલે, સજાતીય વૃત્તિ પ્રવાહ ચાલે, આવું બધું. એટલે કહેવાનો અર્થ છે કે જો દ્રઢ સંકલ્પ હોય ને તો આ બધું થઈ શકે. તો આ જિજ્ઞાસુ છે એ અંતર્મુખ છે, અને એના કરતાં અર્થાર્થી છે એ ભગવાન ઉપર વિશ્વાસ છે. એને ખબર છે કે ભગવાન મારો સહાયક છે, ભગવાન મારો ઉદ્ધારક છે, ભગવાન કરુણા નિદાન છે. અને એટલા માટે આરતી રડે છે કેની પાસે? ભગવાન પાસે જઈને અરજ રજૂ કરે છે કે હે ભગવાન, હવે તારો સહારો છે. તમે વિવેક ચોડામણી વાંચ્યું હોય તો શિષ્ય જાય છે ગુરુ પાસે અને કહે છે કે હે ભગવાન, હું તો બળું છું, આ સંસાર સળગે છે, મને આ બળતરામાંથી છોડાવો. બસ આ આર્ત ભક્ત થયો. એ ગુરુની શરણે જાય છે, આ ભગવાનને શરણે જાય. વસ્તુ એકની એક છે. કોઈ સેવક હોય ને, વેતન લઈને આપણે માની લો કે એક બેન રાખ્યા બાળકને સાચવવા માટે. 2 માણસ નોકરી કરતા હોય, નાનું બાળક હોય એટલે શું કરે? એક આયા બેન રાખવા પડે ને કે ભાઈ આ તું આ છોકરાને સાચવજે. અને બેનનો સ્વભાવ સારો બહુ જ, અને પ્રેમાળ, આમ છાતીએ વળગાડીને રાખે, એવા લાડ કરે છોકરાને, એવું સરસ રીતે જમા